અમારા સોના 5 વાગે છૂટે એટલે અહીંયા પાણી ભરવા આવે. તેવા આવા છોકરા લઈને અમે પાણીમાંથી પાણી લાવીએ છે. પીવાના પાણી બોર કશું નહીં આવે, કોઈ મેળતો જ નથી, કોઈ સરપંચ નહીં મળે, કોઈ તાલુકા સભ્યો, કોઈ ધારાસભ્ય હતી નથી મળતી. આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. દેશ અમૃતકાળમાં જીવન વ્યતીત કરી રહ્યો છે અને આવનારા 2047માં વિકસિત ભારતની નેમ પણ લેવામાં આવી છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં હજી પણ પાયાની સુવિધાઓ પહોંચી નથી તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છે ગરબાડા તાલુકાના સિમલિયા બુજુર્ગની, જ્યાં પ્રાથમિક સુવિધા ગણી શકાય તે પીવાના પાણીથી લોકો વંચિત છે. સરકાર દ્વારા આપવામાં આવેલી નળ સે જળ યોજના ફારસરૂપ સાબિત થઈ છે. સિમલિયા બુજુર્ગના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા મજબૂર બની રહ્યા છે. મુસીબતો ઉઠાવીને પોતાની અને પોતાના પરિવારની તરસ छिपाવી રહ્યા છે. સિમલિયા બુજુર્ગના લોકો સુધી જ્યારે દાહોદ લાઈવની ટીમ પહોંચી ત્યારે તેમની વેદના તેમને કેમેરા સામે વ્યક્ત કરી હતી. સૌથી પહેલાં સાંભળીએ ગ્રામજનોનું શું કહેવું છે. બોલો. મારું નામ પરમાર માજુભાઈ બુરકાભાઈ, ગામ સિમલિયા બુजुर्ग માલફળિયા. અમારે પબ્લિકને પાણી પીવા માટેની સમસ્યા છે અહીંયા, અને એ સમસ્યા વર્ષોથી ચાલે છે. અહીંયાથી તળાવ આવેલું છે, એ તળાવની અંદર પાણી ગોળ ગોળ ભરાઈ ગયેલું છે, વચ્ચે કૂવો છે. તો બાળકોને લઈને બૈરાઓ પાણી ભરવા જાય છે, તો અમુક બાળકો નાના નાના બાળકો પાણી ભરવા જાય છે, એ ડૂબે છે. 2 દિવસ અગાઉ એક છોકરીને અંદર પડી ગઈ હતી, એટલે એને પાણી પીવાઈ ગયું. પછી અહીંયાથી લગભગ 3 કિલોમીટર દૂર એક કૂવો આવેલો છે, ત્યાંથી પાણી લાવવામાં બહુ તકલીફ પડે છે. અને નળ સે જળ યોજનાનું કામકાજ હજી અધૂરું પડેલું છે, અધૂરું થઈ ગયેલું છે. અડધા ફળિયામાં પાણી આવે છે, અહીંયા નથી. અમારે જલ સે જળ અહીંયા પાણીની વ્યવસ્થા થાય એ અમારી માંગ છે. આપણે જણાવીએ કે દાહોદ આમ તો પછાત જિલ્લામાં ગણવામાં આવે છે, પરંતુ હવે વિકાસશીલ જિલ્લામાં તેની ગણતરી થાય છે, મહત્વાકાંક્ષી જિલ્લામાં તેમની ગણતરી થાય છે. તેમ અને કેન્દ્ર અને રાજ્યની અનેકવિધ યોજનાઓ દાહોદમાં અમલમાં છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવણી કરવામાં આવે છે. આમ કહી શકાય કે નળ, રસ્તા અને ગટર આ 3 કોઈપણ માનવીની પ્રાથમિક સુવિધા હોય છે, પરંતુ આ પ્રાથમિક સુવિધા જ ના મળે તો તે વિસ્તારનું સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું જ લાગે છે. અહીંયા સિમલિયા બુજુર્ગમાંની જે ગામની વાતો છે, ત્યાં નળ સે જળ યોજના ફારસરૂપ સાબિત થઈ છે. મહિલાઓ આ અંગે વેદનાઓ વ્યક્ત કરી રહી છે. મહિલાઓનું શું કહેવું છે તે પણ સાંભળી લો. બોલો. અમારા નળ નથી નખાયા તો અમને સુવાદી કંઈ નથી. અમારે આતરું પાણી ઉતરીને પાણી લાવવું પડે છે. એટલે કોઈ બહુ તકલીફ છે. સરકાર પાસે માંગ છે, અમને પાણીનું બહુ તકલીફ પડે છે. તેવા આવા છોકરા લઈને અમે પાણીમાંથી પાણી લાવીએ છીએ. તે અમારી સુવાદી કરો. લાડુડીબેન. કાગળ ઉપર દાવા કરવામાં આવી રહ્યા છે કે નળ સે જળ યોજના જે સિમલિયા બુજુર્ગમાં નાખવામાં આવી છે ત્યાં 60 થી 70% કામ થઈ ગયું હોય તેવું જોવાઈ રહ્યું છે, પરંતુ આ ફક્ત અને ફક્ત કાગળ પૂરતું સીમિત છે. કારણ કે જમીની હકીકત કંઈક અલગ જ છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ મહિલાઓ માથે પાણીનો બેવડો અને કાંખમાં નાના છોરાને લઈને જે જગ્યાએ પાણીનો કૂવો આવેલો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જતાં તળાવમાં ફેરવાઈ ગયું છે. તળાવમાંથી પસાર થઈને કૂવા પર પીવાનું પાણી ભરવા જાય છે, અને ઘણીવાર નાના બાળકો આ પીવાના પાણીનો જે તળાવ છે તેમાં જ ડૂબી જવાના બનાવ સામે આવે છે. જો કે સદભાગ્ય હજી સુધી કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. હજી પણ સમય છે. સરકાર અને અહીંયાનું વહીવટી તંત્ર જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરે ને અહીંના ગામવાસીઓને નળ સે જળ યોજનાનો જે લાભ છે તે આપે, જેથી કરીને લોકો જેમનો હક છે, તેમની પ્રાથમિક સુવિધાઓ મેળવવાનો અધિકાર છે, તેનાથી વંચિત ના રહે અને શહેરોની સાથે ગામડાઓ પણ સમૃદ્ધ બને, તેમાં કોઈ બેમત નથી. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।